સેને રૂડા ભાઈ એને કહુંબા પાણી હાલે છે પછી ઉતાવળ હેની છે વાગી ગળવી હમીર એટલે તો હમીર એને આ પથકમાં કોઈ ન ભોગે ભાઈ વીરતાના વખાણ તો હંધાનાએ સાંભળ્યા હતા પણ જીવ તો હાવત ઝાલનારો મરદના પેટનો આજ દી લગન ભાળ્યો નથી તો ગઢવી જાજા કહુંબા પાણી કરતા નહીં અને આંખો કોડાની જેમ ઉઘાડી રાખજો હમણાં બાળશો અરે આંખ્યું ને કાન બે ખુલ્લા જ છે રૂડાભાઈ પછી હવે આ વાત સાંભળી લ્યો એક વાર છે ને તો એક હાથી ગાંડો થયો કે અમિતસિંહ બાપુએ એની પૂંછડી જાલીને નહીં એની હૂંઢ જાલીને ફેંકી દીધો તે પડ્યો જઈને ઠેઠ એના થાનાર સતરા વખતસિંહ બાપુની સરહદમાં અને આ જોઈને મને તાન ચડી ગયું એટલે મેં એક હાથીનો ટાંકીઓ જાલીને ફેંકી દીધો પણ જોનારા બધા કહેતા હતા કે બાપુએ જે હાથી ફેંક્યો ને એ સાચો હતો અને મેં ફેંક્યો ને એ રમકડાનો હતો અમરસિંહ બાપુ ગરાસિયાની મરદાનગીને પડકારી હતી ને હાલો હાવજ પૂરો સાથ હાથ પૂરો છે વિશ્વાસ ન હોય તો માપી જુઓ
અને તમ જેવા પરાક્રમી જ્યાં લગન આ ધરતી પર છે ત્યાં લગન સોરઠ પરનો સુરત દાદો સદાય તપતો રહેવાનો. અરે ધન્ય છે તમારી વીરતાને. અરે વર્ષોથી વીરને ગોતવામાં આનો ભાર ઝીલતો રહ્યો. આ કટાર અને તોડો સ્વીકારો અને ગઢવીને ધન્ય કરો. બોલો હમીરસિંહ બાપુનો જય! બોલો હમીરસિંહ બાપુનો જય! બોલો હમીરસિંહ બાપુનો જય! બાકી બાપુ વાહ તોડો વાહ કટાર. પણ બાપુ એક વાત પૂછું? હા પૂછ. આ વજર જેવી છાતીમાં ક્યાં સુધી હાવજણા ભેળ્યા કરશો? અલ્યા રૂડિયા, હા છાતી વજર જેવી હોય હા. પણ કઈ શિયાળિયાને બધું ભરાય છે? કઈ સમજ પડે એવું બોલ ને. ઓહો, બાપુ તમે એમ દગી જાવ માં. હું તો એમ કેતો તો કે હવે તમે જવાન થઈ ગયા છો, વીર પુરુષ છો, એટલે આ વજર જેવી છાતીમાં હવે તો તમારી જીવન તંગીની સોનમાં હોય. રૂડિયા, તું તો ભારે રણનું ગયું લ્યા. હે? મારે બાને ક્યાંય તારી વાત તો નથી કરતો ને? ઓહો, બાપુ તમે મોઢેથી વાત કરો, હાથ હલાવવામાં તમારો હાથ ભારે છે. આમાં મારી વાત ક્યાં આવી? હું તો એમ કેતો હતો કે વખતંગ બાપુના એકના એક દીકરી સોનબા માટે નાનપણથી જ તમારા નામની ચૂંદડી ઓઢાડાઈ ગઈ છે. હવે તો માત્ર લગ્ન જ બાકી છે અને સોનભાઈ જુવાન થઈ ગયા છે. હો હે નેજવા કરીને તમારે જાનની વાટડીઓ જોતા હશે. એ હાચું. તો પછી કાલે સુખડિયામાં મેળો છે અને સોનબા એની સખીઓ સાથે ત્યાં પધારવાના છે. એની પાકી બાતમી મને મળી છે. પછી હાલો ને દર્શન ભેગા દર્શન અને મેળા ભેગો મેળો, જો તમે સમજી જાવ તો. જાવું એ નક્કી બસ. વાહ ભેસંગ વાહ! જોબનના મરકાટ તો ઘણા ભાળ્યા, પણ આવો મારકણું મરકાટ ક્યાંય નથી ભાળ્યો. આ વખતસંગ બાપુની સોન તો ઘેરે બેહાડવા જેવું છે. અભેસંગ બાપુ એ તો હમીરસિંહ જેઠવાની ઓઢણી ઓઢી બેઠી છે. હા, એ તો હું જાણું છું. સાજનની ભારી તાલાવેલી હોય તો ઝટ પરણી જાને. ઓહો, શરમના શેરડા ફૂટે છે ને. મન માલપુઆ જમે છે અને મોઢું કાચા કારેલા ખાતું હોય એવું કરે છે. હવે કેળો મેળને બુદ્ધિ. કહું છું અભેસંગ, આ સોન ને મારા ઘેરે બેહાડવા હંધુય કરી છું. ઈ વેળા આવે ત્યારે હંધુય કરજો બાપુ. હાલ તો મેળો મારો. એમ? હા, માણીએ તઈ. અરે લઈ લો નજરાણો રે. હું વાત કરો છો ગઢવી? નકરી હાચી વાત કરું છું બાપુ. મારા થાનારા જમાઈએ જીવતા સાવજડાને ઝાલીને ડાયરાની સામે હાજર કર્યો. હા બાપુ, એ જીવતા હાવજાને ઝાલીને ડાયરાની સામે હાજર કરે. ઉડતો વાવડતો મારા કાને આવ્યા હતા, પણ માન્યામાં નહોતું આવતું. આ તમે કયો છો ગઢવી એટલે માનવું પડે છે. એ માનવું જ પડે બાપુ, માનવું જ પડે. ઈ તો સરસ્વતીનો પુત્ર બોલે ને એટલે માનવું જ પડે. આવો આવો જોરાવર સિંહ આવો. ઘણે દીએ દર્શન થયા બાપુ. મેળો માણી આવ્યા? હા, માણી તો આવ્યો, પણ મેળો જરા મોળો લાગ્યો. હા, કાં શું મન ભાવતી સોબત ન મળી ઈમાં. સોબત નું ગોતણ કરતા ન આવડ્યું. ગઢવી પધાર્યા છે. અમારા થાનારા જમાઈની વીરતાની વાતો સાંભળીને છાતી ફૂલે છે જોરાવર સંગ. ફૂલે બાપુ ફૂલે. પણ ગઢવી, હમીરસિંહ ને ન્યા જતા પહેલા મારે ન્યા કેમ ન આવ્યા? કઈ સમજાયું નહીં બાપુ. અરે હું સમજાણું નહીં. મારે ત્યાં મોર આવ્યા હોત તો 7 હાથનો નહીં 10 હાથનો સાવજડો ઝાલીને હું એ બતાવત ગઢવી. ગઢવી આવ્યા નહીં, તમે સાવજડો ઝાલ્યો નહીં, મેલો ને વાત. બાકી હમીર સંગે ભારે કરી. હવે તો હમીર સંગ ને આપણી હોન હારે હથેવાળે પરણાવા તરત જ આય બોલાવી લો. અને બાપુ, કન્યા અને ભેટ સોગાદો દઈ વીરની ખરી કદર કરો. હા, સાચી વાત. જીવતા સાવજડા ઝાલે એવા વીર નર તો આ ધરણી પર ક્યારેક જ પાકે છે. મારી છોડીએ નાનપણમાં એની ચૂંદડી ઓઢી, એ મારા ભાગ્ય. જો બાપુ, રામ રામ. રામ 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 રામ.
સાહેબા મારા, જાગું છું રોજ તારા નામથી, ક્યાં લગન છેટી રાખશે રૂડા તારા ધામથી. આ વખતસંગ બાપુ તો ભારે ચાલે. મારી વાત માથે ઠંડુ પાણી રેડી દીધું. તો જમાનાના ખાધેલ છે બાપુ. ક્યારેક ખાધેલું એ હોકવું પડે છે. અભયસિંહ ગુટુગુ, પહેલી વાર કામ સોંપું છું એ બરાબર કરી આવજે. અને આટો જ દેવો હોય ને તો વખતસંગ બાપુના દરબારનો આટો દ્યો અને ચોરીના 4 ફેરા ફરીને ફોન બને આ લઈ આવો, જો તમે સમજી જાવ તો. હવે મૂંગો માર મોફાટ બોલમાં. ભાઈ મો તો ગળ્યું ખાવાનું મન થાય એટલે ફાટે જ. તમે ગળ્યું ખાવાનો પ્રસંગ ઉજવી નાખો એટલે મોં ફાટવાનું બંધ. હવે વાયડીનો સામાને નિયમ પ્રમાણે રફાળેશ્વર મહાદેવના દર્શને જવું નથી. આ જાવું છે ને 3 દી પછી તો શિવરાત્રી છે. હા, એટલે જ તને કહું છું તું મોર જા અને રફાળેશ્વરના મંદિરમાં જઈ ને હંધીએ સગવડો બરાબર કરાવી રાખ. હું વાંયથી આવી પગું છું. હા જા. હું મોર જાઉં ને તમે અહીંયાથી આવો. આ તો સારું છે કે મંદિરની સગવડ કરવા મને મોર મોકલો છો. કોક દી ઝીંગાડે મને મોર મોકલી દો ને તમે અહીંયાથી આવો તો મારા તો બટકા થઈ જાય ને. હવે નહીં થાય બટકા ભાઈ. સાંભળજો, રફાળેશ્વર મંદિરના બરાબર સામે ગોર મહારાજનું ઘર છે, ગિરજા ગોરનું. એ આપણો વર્ષોથી ગોર છે. ત્યાં જઈ ઉતારાની હંધીએ સગવડ કરી લેજે બરાબર. ગયા વર્ષે થોડી કચાશ રહી ગઈ હતી, પણ આ વખતે બધું ચોકસાઈથી ઠીક કરાવી લેજો. અરે તમે હજી આ ભાઈડાનો ઝપાટો જોયો નથી. અરે ઈ ગોળ ને તો ગોળના પાણીથી પાતળો કરી નાખી. અરે હવે ક્યાંય કચાશ ન રહેવા દો, બધે પકાશ કરી નાખો. આવી ગયું પાલ્યું. હવે વાતું મળીને હાલતા થાવ હાલતા. તમને મને હાલતો કરવાની ઉતાવળ છે કે આ કબૂતર પાસેથી સંદેશો મેળવીને વાંચવાની ઉતાવળ છે? રોડચંદ પગલે, હા તમે કયો છો તો ભરું છું પાપા પગલી. અરે વડો મારો જાંજરિયું ખોખવા ચડી ગયું. કામ આપો જામી ગયું ને? અરે ચલે ચલા અહીંયા બતાવ રે સોનાનું મારું જાંજરિયું. સાહેબા મારા, જાગું છું રોજ તારા નામથી, ક્યાં લગન છેટી રાખીશ તારા ધામથી. મારે એવડે પ્રેત ઈ કરે અને ઓલા ગોરની ફળોજણ મારે કરવી. પણ આ વખતે હું ક્યાંક પ્રેમમાં ન પડી જાઉં ને તો આવું રૂડો નહીં. મારા રૂપિયાના રાજા કરવા ઘરાસિયા. મિર્જાગો મહાદેવ હર. મહાદેવ હર. પધારો. હવે રંગ બાપુ પધારો. રફાળેશ્વરના મંદિરને ના ગિરજા ગોરનું આગનું આપે પાવન કર્યું. વાહ, પધારો જીવતા જો. નિયમ પ્રમાણે આવી પોગ્યો છો. હા, હાથના હવજડાને એકલા હાથે જીવતા ગાંડાને જોવા માટે આખું ગામ ઘેલું થયું છે. અહીં રહેનારા અને શિવરાત્રીનો મેળો માલવા આવનારા હંધાએ ભેળા મળી અને આપના માનમાં આજ રાત્રે ડાયરો ગોઠવો છે. અરે મહારાજ, પણ હું તો ધર્મના કામે આવ્યો છું, એમાં આટલા બધા ઓવારણા ન હોય. ઈ બધા અમારા અબળખા રાતે પૂરા કરજો. હમણાં તો હાથ મોઢું ધોઈને તૈયાર થાવ. પધારો બાપા પધારો. પધારો. હા તો વીર નર સાહેબ. આ વીર નર નો વીર ભેરુબંધ અહીં પડખે ઉભો ખોખરા ખાય છે. એ નથી સંભળાતા? એ નથી દેખાતા? એ જીવતી ઉંદેડી આખા આયખામાં એક વાર પકડી બતાવી છે કે તમને વીર ગણો? એ હવે પકડશું. અને અમે તો નાના પ્રાણીઓના રક્ષક કહેવાય એટલે નથી પકડતા. બાકી જો એકવાર અડપ ચડે ને તો એક ઉંદેડી શું ઉંદેડીઓનું આખું સરઘસ તમારા ઘરમાં ઘડી દઉં ને તમારું આખું ઘર ઉંદેડીયું થઈ જાય. જો તમે સમજી જાવ તો. હવે રાખો. ગોર બાપા, આ ઉંદેડી કોણ? ગાલા પટેલ તમને યાદ કરે છે. ગાલા પટેલ? આ પંથકનો મોટામાં મોટો શ્રીમંત માલધારી. જોયું રૂડિયા? આ જોઉં છું ને. અરે હાય જો કહું છું, આ પંથકનો મોટામાં મોટો માલધારી મને યાદ કરે છે. હું કોણ?
તમે ગીરજા શંકર. હા લાગે ને કાકા કંકાર. હવે બંધ કરો બખડ જંતર. હમણાં તૈયાર થઈને આવું છું અવન. હમણાં આવું. હા તમે આઈના જ છો? કેમ તમને કઈ પેટમાં દુખ્યું? અરે પેટની ક્યાં માંડો છો? મારે કાળજે તો કરતા ઉપડી છે તમને ભાળીને. આવો ને, અવાય. તમારું નામ? આવું રૂડો. કચ્છના કે? ના, ધોળકા ધંધુકાનો. એકવાર બાપુ ભેગો કચ્છ ગયો તો ને તો ત્યાંથી આવું ઉપાડતો આવ્યો. એટલે તમે જ્યાં જાઓ છો ત્યાંથી કાંઈક ને કાંઈક ઉપાડવાની ટેવ લાગે છે. હા, અને અટાણે એની જ તૈયારી કરું છું. પણ તમે ટીકી ટીકીને શું જોયા કરો છો? તમને એ કેતા તો જાઓ, તમે પરણેલા છો કે કુંવારા? બેઉ. એટલે એક હારે કે વારા ફરતી? વારા ફરતી. પણ હાલ તો કુંવારી જ ગણાવ. તો ઠીક. અને તમને વાંધો ન હોય ને તો વારાની યાદીમાં મારું નામે નોંધી લેજો, જો તમે સમજી જાઓ તો. નોંધી લીધું. આ રૂડો. હા, ધોળકા ધંધુકા વાળો. આ રૂડો. સમજી ગઈ લાગે છે. એ ભગવાન ભોળાનાથ, અરે ઓટે ભેટો કરાવ્યો છે એની હારે ભવનો મેળ કરાવી દે તો આજ રાતના ડાયરામાં તને ભરપૂર ભાંગ ચડાવું, જો તમે સમજી જાઓ તો. સ્વસ્થ થાવ, બિરાજો બિરાજો. સ્વસ્થ થાવ મારા બાપ. ગોર બાપા, આ ગામના ધણી જેવા ગાલા પટેલ કા ન દેખાણા? નો દેખાય. નશો પાણી હાલતું હોય તો નો જ દેખાય. હા, પણ વચન દીધું છે એટલા ડાયરો પતે ઈ પહેલા બાપુને મળવા માટે ઈ જરૂર પધારવાના. એ રામ રામ ડાયરા ને. એ લ્યો આ પધાર્યા. પધારો 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 પટેલ. જય ભગવાન જય ભગવાન. બિરાજો. બેહો બાપ બેહો. એ આ ગામના જ નહીં પણ આખા પંથકના ધણી સમા પટેલ. ભલે પધાર્યા બાપ, ભલે પધાર્યા ભલે પધાર્યા. અમીરબા, આ છે અમારા ગામના ગાલા પટેલ, પણ ગામ આખું એમના દરબાર કે છે. એમના આંગણે તો રજવાડું છે બાપ, રજવાડું. ઓહો, હાથીની જમીન, રૂપ રૂપના અંબાર જેવી એકની એક દીકરી કાળી, પવનની પાંખે ઉડે એવી તેજલ ઘોડી અને નવ સુંદરવી ભેંસું તો એમના આંગણે દૂધે છે બાપ, દૂધે છે. એ અંધી એ વાત સાચી ગોર બાપા, પણ રાજ વગરના રજવાડા ન કહેવાય. હા અમીરબા, તમારી વાત સાચી. રજવાડા તો ઈ કહેવાય જેના છોરા છોરીના માગા રજવાડે થી આવે. કોઈ 3 ગામડીના ધણીને ત્યાં તો નહીં જ. તો તમે સાંભળી લો ગાળા પટેલ, 3 ગામડીના ધણી થઈને 1 ગામડી દઈ દેવા માટે મનની મોટપ જોઈ. તમારા પાયની 100 હાથીમાંની 50 હાથી દઈ દો તો હા કહું છે જીગર. એમ દરબાર ન થવાય. એ માટે તો રજપૂતાણીના પેટે જન્મ લેવો પડે. હવે જોઈ તમારા મનની મોટપ. ઈ રજપૂતાણીની કુખે જન્મનારા મારે ખેતરે ખાડ વાડે. અરે અંધાય ખડ વાડનારના કર્મે રાજ ન લખ્યા હોય ગાલા પટેલ. આજકાલ તો હવ ખડ વાડનારા પોતાની જાતને ક્ષત્રિયમાં ખપાવતા થઈ ગયા છે, પણ તમને નહીં સમજાય. તમે ક્યાં રાજવીર છો? બોલીને બસમાં રાખો ઠાકોર. તમારા જેવા કઈ ગ્રાસિયાઓના ગ્રાસ ચોથ ખરીદી લેવાની શક્તિ છે મારામાં. 3 ગામના ધણી થઈને તમારી જાતને રાજવી ગણાતા હો તો તમારા જેવા રાજવીઓનો તો મહારાજા છે. લક્ષ્મીના ઘમંડને છતો કરવા સરસ્વતીને ન લજવો પટેલ. માત્ર પદિયા આવવાથી લોહીમાં ખાનદાની નથી આવી જતી. માત્ર એટલું સમજો કે તમારો કૂદકો લક્ષ્મીના બળ થકી, ત્યારે અમારી તાકાત ઈશ્વર દત્ત છે. ઘમંડી માણસ, કોક દિવસ સામ સામે થયા તો દેખાડી દઈશ કે મોટો કોણ, હું કે તું.
એ દિવસની હું વાટ જોઈશ. ગમે તેમ તો એ ગાલા પટેલા પંથકનું નાક છે. વાહ બાપુ, હમણાં આ કોઈ ગોકીરો કરતો તો ગોળી મોરી લેવા આવીશ તને હું દમામથી થાક્યું છું મનને મનાવી તારા નામથી. ગોળી મોરી લેવા આવીશ તને હું દમામથી અમે તને તો જાત જાતનો ભરમ થાય છે. ખોટું બોલો માં. પહેલા તો વેળાસર દૂધ મેળવાનું ભૂલી જતી હતી તો મારી સાથે પાછતા હતા અને હમણાં થોડા દીથી જોઉં છું કે મૂકેલું દૂધ પીવાનું પણ ભૂલી જાઉં છો. એ દૂધ પર અગાઉ કે પછી એ તને નહીં સમજાય. જેના હૈયા કામદેવના બાણથી વિંધાયા હોય એને જેના મીઠા દર્દની ખબર પડે. તને નહીં. બાણ વાગ્યો હોય ને તો લોહી નીકળે, મીઠું તરત થાય ઈ તો આજે ખબર પડી. હવે દૂધ પી લ્યો, છોરીને ઠીકરું થઈ ગયું હશે. જવાનીના તકાદાની તરફ જો દૂધથી છીપાતી હોત તો હંદાય. હંદા દૂધ તોડાય. આવશું કર. जय शंभो पार्वती पते जय शंभो शशिखंड मंडलम मदनांतक भक्त वत्सल प्रिय कैलास दया सुधाम्बुज त्रिदलम त्रिगुणाकारम त्रिनेत्र त्रियायुध त्रिजन्म पाप संहारम एक बिल्व शिवार्पण. શું છે? જીતો રાક્ષસોમાં દાનો કોળી એક દર્શને આવતી કુંવારી કન્યાને ઘોડે બેસાડીને ભાગ્યો છે. કોઈએ પીછો ન કર્યો? તાર ખાને કોણ પકડે હતો જ બળતરો ઉતાર. નાના કોઈને પડકારનાર કે પકડનાર આ દી લગન કોઈ પેદા થયો નથી. એ છોડીને હું છોડાવીશ.
હવે ભોર રાખ્યા વિના સુખેથી ઘરે સીધા તમે માનવી પણ કેવા? સાચા માનવીને નાત ન હોય. માનવતાનો ધર્મ જે માથે ચડાવે એ માનવી. મારી કાયાને અભડાવથી બચાવનારની મને ઓળખાણી નહીં મળે. મેં મારો ધર્મ બજાવ્યો એ જ મારી સાચી ઓળખાણ. જાઓ નિરાતે ઘેર જાઓ. भगवान એવું ધાર્યું છે આ ધન સેવા કરતા તો बहुत કાલા મોકલી હું તારે મારી દીકરીનું હાઉ કરો પટરાણી, હવે હાઉ કરો. દીકરીને સોડાવા વાહે જાઉં છું તો સોગંદ દઈને રોકી રાખો છો. કાં તો એ કોળીના પેટના ને પાદરો કરવા જવા દો અને કાં તો પછી મહાદેવ પર ભરોસો રાખી છાનાવાના બેહી રહો. તમે બાપ છો એટલે તિરક કરી શકો છો, પણ હું માં છું. મારી માણાનું આ દુઃખ પરત કે દીએ સમજાશે નહીં. હું તારે મારી કાળીનું મારી દીકરીનું હું તારે બાપુ મારી દીકરી બાપુ બાપુ હું એમ કેમ પાછી વળીશું બાપુ? આવી મારી દીકરી ભગવાને લાજ રાખી. એક વીર પુરુષની મદદથી પવિત્ર પાછી ભરીશું. બાપુ હિડાનો રાક્ષસ મરાયો છે. પટેલ, માનો ના માનો મને દાળમાં કઈ કાળું વર્તાય છે. હું શા બધું ડીંડવાણો? ચતુર પટેલ, આજના પવિત્ર દિવસે મારી દીકરી મહાદેવજીની પૂજા કરવા સખીઓ હારે જતી હતી. ત્યાં દાનો પોળી કાઢીને ઉઠાવીને ભાગ્યો, પણ કોક વીરે દાનાને મારી કાઢીને બચાવી લીધી. કાળે દાના હારે જઈ પવિત્ર પાછી આવી. દાનો મરાયો. પટેલ, અમે કઈ પાણીને ભૂ નથી કહેતા. એ તો સારું થયું કે મારા દીકરા જોડે હજી તમારો સંબંધ બંધાયો નથી. અબડાયેલી કન્યા અમારે કુળને ન ખપે. અમારે સંબંધ નથી બાંધો. સંબંધ તમારે બાંધવો નથી એમ નથી. હવે તો સંબંધ મારે જ બાંધવો નથી. જેને પવિત્ર નારીના વેણ પર વિશ્વાસ ન હોય, મરદની વીરતા પર વિશ્વાસ ન હોય, ફક્ત રાક્ષસની તાકાત પર વિશ્વાસ હોય, એવા નમાના માણસોથી બનેલા ખોરડાની બહુ બનવા હું તૈયાર નથી. કાન ખોલીને સાંભળી લો પટેલ, કાળી વર્ષે તો વીરને, કાચા કાનના વહેણથી ગંધાતા ખોરાને નહીં. હાથા થાઓ પટેલ, અહીંથી હાથા થાઓ. કાળી બોલ હાચું કહું છું. ચતુર પટેલ ને તમે જે રીતે હાકી કાઢ્યા ને ત્યારે ચંડિકા જેવા દેખાતા હતા. સાંભળ તો, પણ એ તો કહો કે તમને ઉગારનાર એ મરદ કેવો હતો? કેવો? હા, બહાદુર, કામદેવ જેટલો દેખાવડો, ગર્વ કરાશે. અંદર સમજી ગઈ. એ ક્યાં પ્રેમમાં પડી નહીં જતા? હા, પડીશ કઈ લાગુ છું. એક કામ ન કરે ઉજવી, એ રફાળેશ્વર મહાદેવના દર્શને આવ્યા છે એટલે ઉતારો ગામમાં જ હશે. હશે પણ કોક ગોરને ત્યાં જ. તું એમનું ગોતણ કરી મને વાવડ ન લાવી દે. અરે મારી કાળી બુન હાટું તું જીવ હોત દઈ દો. અટાણે પગેરું કાઢી વાવડ લઈ આવ. જીવ દેવાની વાત વળી કોકટાણી કરજે. એમ વાવડ લઈ આવ. હાચે જાન હવે. અરે તો વાત નગીલી, શિવરાત નગીલી. અરે કિનારામાં રહે ને અંતર મળે હૃદયના. તાર મને મળવા આવ્યા છો? તમારામાં મળવા જેવું કઈ દાટ્યું નથી. ઈ તો રોજ મળતા રહેશો ને એટલે દટાયેલું હંધોય બહાર નીકળશે. અરે એક બહાદુર જવાન નું ગોતણ કરું છું. ઓહો, ઈ બહાદુર જવાન તો તમને મળી ગયો છે. હે? ક્યાં છે? આ ઉભો તમારી સામે. કોણ તમે? દત્તુરો પી ગયા લાગો છો. બહાદુર, મારી બહાદુરીની તમે વાત જ ન કરો. જો તમે મને પરણવાની હા પાડો ને તો તમે કયો ઈ તમને લાવી દઉં. અરે હાથનો આવજડો લાવી દઉં.
તમે લાવી દો. હા તો હું તમને લાવી દઉં અને બાપુને કહું એટલી વાર ઈ મને લાવી દે. એટલે તમારા બાપુ હાવો જોડાઈ ચાલી શકે? અરે હાવજડાની તો એવી તેવી, પણ ઈ તો રાક્ષસ ને મારીને છોડ્યું ને હોત બચાવી લે. એમ? હા. એમનું નામ શું? અમિત જેઠો. અહીં જ ઉતર્યા છે? હા, અને અહીંથી આવતીકાલે અમે બંને બહાદુરો અમારે ગામ ગરાત પહોંચી જશું. તમે સાચા બોલા છો ને એટલે મને ગમવા લાગ્યા છો. એમ? તો પછી પરણવાનું કઈક કરો ને. પણ તમને મારી શરત નહીં પાલવે? અરે સિદ્ધને નહીં પાલવે, હું બહાદુર છું. એટલે મારી હારે જે આવે એને તમે જાણો છો? હા હા, બાપના બોલતી વચન, પાકું વચન. જો તમે સમજી જાઓ તો. અરે બળે હૃદય ના તાલ રાત નથી. અરે કઉ છું પટેલ, સાંભળો છો કે આપણી કાળી ખરી ને એ હરક પુતળી થઈ ગઈ લાગે છે. હાર ઉઠીને જોયો તો એ હળગાર કરતી હતી. સાચું કહું, એ થોડી થોડી એની માં પર ઉતરી છે ને એટલે. અરે તમારું એ અડધું આખું તો શણગાર સજવામાં જ ગયું ને. હવે બાકી સત્તા ઉંમરે પણ મને લાગે છે પટેલ કે ગઈકાલના માઠા પ્રસંગે કઈ બાધા લીધી હશે. એ સોડવા પાદરી પાસે જાવા શણગાર કરતી હશે. ઈ સંધુએ કરવાની તો એની ઉંમર છે, બાકી ચતુર પટેલ ને ભારે ચોપડાવી દીધી. હો, દીકરી જાત માટે ઈ હારું ન કહેવાય. ઉભી ઉભી અપમાન સાંખી રહી ને એ ગાલા પટેલ ની દીકરી જ નહીં. એટલે એમ કોને એના બાપ પર પડી છે? થોડી થોડી તો ખરી. હવે રેવા દો એ બધું છોડી કોઈ ભર્યું બાજરું પટેલ નું ઘર શોધી કાઢો. આજે બનાવ બન્યો ને એવો બીજો બનશે ને તો જીવતરમાં કાળી ટીલી લાગી જશે અને પટેલ તો શું બીજું કોઈ એનો હાથ નહીં ચાલે. અરે પટલાણી, એને માટે ખોરવાની ક્યાં ખોટ છે? મહાજન પણ મારી સામે આંગળી નહીં ઉઠાવી શકે. અરે 2 દિવસમાં તો સરસ મજાનું ખોટું ગોતી કાઢીશ. બાપુ, મારે હાટું કોઈ ઠેકાણું ગોતવાની જરૂર નથી. મેં મારું ઠેકાણું ગોતી લીધું છે. મારા મનના માનેલા પાસે હેલ ઉતારવા જાઉં છું. મને આશીર્વાદ આપો. બેટા, અરે થઈ શું ગયું છે? તું કોઈ દીકરી છે એનો તો વિચાર કર. માં, એ વિચાર તો આખી રાત લગન કર્યો છે. પણ તારી હેલ ઉતારનાર કોણ છે? પ્રથમ મારે એને જોવો છે. બાપુ, એ રૂડો ને રૂપાળો છે, કરવો કરાસીઓ છે. દીકરી, રૂપ એ કઈ ખાનદાની કે રાજ રજવાડું નથી. ખાનદાની કોઈનું કરાસ નથી. મારે રાજ રજવાડા નથી ખપતા. હું એના વટ અને વીરતાને વરવા જાઉં છું બાપુ. એના સિવાય સંધાય મારે મન થાય બાપ. એ હેલ ઉતારશે તો આખો જન્મારો એની સેવા કરીશ, નખર કાળજે કટાર ખાઈશ. બેટા. બાપુ, જવા દો મને. બેટા. બાપુ, આડા ફરોમાં સુરત ચંદનની સાથે હું એને વરી ચૂકી છું. આડા ફરવું જોઈએ તો કાળું તલવારને દઈ દો છાટકી. આ કાળીના બેન છે. લ્યો તઈ ઘર બાપા. રામ રામ. રામે રામ. રામે રામ અબીરભા, રામે રામ. જેવો પ્રેમ છે એવો સદાય રાખજો અને આવતી સાલ વહેલા વહેલા પધારજો. આપનો પ્રેમ ભૂલાય નીમ પાડવા જરૂર આવી પોગીશ. હાલ રોડિયા. રોડા હાલ. હું કઉ છું, બસ આટલા જ દીમાં હાલે નીકળવું છે. કેમ? કઈ જો તમે સમજી જાઓ તો. એમ જરા ખાલવણું થયું છે. કેમ? ક્યાંક હૈયું ખોઈ બેઠો છે? ના, હૈયું ખોયું નથી, જરા હલબલી ગયું છે. અને ખોયું હોય તો મારા મોઢેથી કેમ કહેવાય? અરે આ લાજુ લાડી. અબીરભા, એ તો આ ઉતારાની ખરી મજા છે.
મારી હેલ ઉતારો મારા રાજ. ગાંડી થઈ છો. સાવ ગાંડી. તમારી વીરતા વાહે તારા ભાયગમાં બચવાનું હતું, તેથી બચી. હું તો નિમિત્ત જ હતો. એ હું કાંઈ ન જાણું. રાજપૂત હો તો આંગણે હેલ લઈને આવેલી અપડાના માથાની હેલ ઉતારી રાજપૂતી પરંપરાને ઉજાડો. મારી સગાઈ થઈ ગઈ છે. મારી થનારીને હું મારી કરવા જ જાઉં છું. ભલે જાજો, ભલે લાવજો. મારી બેન બનાવી છે ને, એના અધિકારમાં લગેલી ભાગની માગું, એ મારું વચન. પણ મારી હેલ ઉતારો. આ તમારી જીદ છે. જીદ નથી, જીગરના સાથને ફક્ત દાંત આપું છું. છતાંય અબલાની હેલ વણ ઉતારેલી રાખી એને કુવો ગોજારો કરવા મોકલી સ્ત્રી હત્યાનું પાપ માથે લઈ રજપૂતાઈને રંધાવા દેવી હોય તો હવે હાલતી થાવ. તમારો રજપૂતાઈ રંડાશે તેરી તો ધરતી રથવા તાળ ધરશે. રજપૂતાઈના વટ ખાતર પણ હું તમારી હેલ ઉતારીશ. જો મારી દીકરીને હેલને હાથ હરાવ્યો છે તો એક જ ઝાટકે વાળી નાખીશ. કોણ? ગાલા પટેલ? હા, હું ગાલો પટેલ. ગઈકાલે ડાયરામાં તે મારું અપમાન કર્યું, મને હલકો કીધો. હવે જો તારા બાવળામાં તાકાત હોય તો કરીને મારો સામનો, અને જીતે તો જ હેલને હાથ હરાડજે. અમીર, આજ હું જોયું તારું પાણી. રજપૂતોના પાણી માપવા નીકળ્યા છો ગાલા પટેલ, પણ સમંદરના પાણી માપવા જતા એમાં ક્યાંક ડૂબી ન જાઓ, એની સંભાળ રાખજો. આ પટેલ તો પાતાળના પાણીએ માપી જાણે, એની સામે સમંદરના પાણીની કઈ વિશાળ. ના, જીવ ખુશ. જીવ તો કોણ ખુશે એ તો ધીંગાડા પછી ખબર પડશે. થઈ જા મરદના પેટનો. ગાલા પટેલ, આ હેલ ઉતારું એટલે તમે મારા સસરાની સગાઈ જાણીને આ વેળા જવા દઉં છું. બાકી ફરી આમ જેવા રજપૂતોની મર્દાનગીના પારખા કરવાની હામ ન ભીડતા, નકરા સગી નહીં થાય. સમજ્યા? હેલો કરાણા, મોર થાવ. મારી આંખમાં આવડા આવતા આવતા રોકાઈ જાય છે. જો બધાને એકની આમ જ જવાનું હોય છે. રોડ નહીં, જેની આય જરૂર છે એની વાય જરૂર છે. માટે મહાદેવજીની મરજી પાસે કોઈનું કઈ હાલતું નથી. માટે તું ચાની રહી જા. હિંમત રાખ. બિચારી કેવી જુવાન જોધ જેવી હતી, દુશ્મનની છાતી ફાટી જાય એવી હતી. માટે રણની હિંમત રાખ, હિંમત રાખ. કહું કાળી પૈણીને ગઈ છે, ક્યાંક મરી નથી ગઈ. કામ કરો છો. રણ નહીં કહું છું, આ કાળીનો વિજોગ તને બહુ વહમો લાગે છે ને, તો એક કામ કર. એનો મારી પાસે એક ઉપાય છે. આ તું મને પૈણી જા એટલે પછી હું બાપુની સેવામાં અને તું મારી સેવામાં. નહીં એટલે ઠકરાણાની સેવામાં. જો તમે સમજી જાઓ તો. હું તમારી તો પણ ઓલી શરત યાદ છે ને? હા,
બિલકુલ. તારી સાથે જે આવે એને આંખ માથે ચડાવીને હારે લઈ જાઉં ઈ જ ને. ઈ શરત તો તમે મંજૂર કરી, હા. પણ બીજી એક શરત છે. પાછી બીજી એ છે. તો પછી આવું રૂડો બોલી નાખ જટ, એટલે બીજી એ મંજૂર કરી નાખું. તમે છે ને હા. માથે હેલ ચડાવીને મારે ત્યાં આવો, હું તમારી હેલ ઉતારું અને તમારી હારે હાલી નીકળું. અરે પણ હેલ ઉપાડીને તો ભાઈડે ને ઘીરે આવે, કઈ ભાઈડો બાયડી ને ઘીરે ન જાય. મારી શરત કબૂલ છે કે હાલતી થાવ? એમ તો હાલતી થવાનું નામ લઈને મને હલબલાવી નાખમાં. આવું રૂડો તારા હાટુ ઉલટી ગંગા કબૂલ કરી અને ભાઈડો હોવા છતાં બાયડીની જેમ હેલ ઉપાડવાની પહેલ કરી. તો હું ઘરે બેઠી તમારી વાટડીઓ જોઈશ. હવે ખરા આમ રૂડો. અમારા ગામમાં અમારા હમીરસિંહ બાપુનું ગામ લોકો તબિયાણું માંડીને સ્વાગત કરતા હશે અને આ પેલ કરવા મારે હેલની જોગવાઈ કરવી પડશે. પણ કાંઈ વાંધો નહીં. આવું રૂડો ક્યાં ગઈ? નર રે પટાધર ની પદે અરે મારી હોરઠ રતન ની ખાણ. ઝીલો ઝીલો રે ભેરુડા ઝીલો ઝીલો રંગ રાસ રાસ ઝીલો રે ઝીલો ઝીલો રે ભેરુડા ઝીલો ઝીલો રંગ રાસ રાસ ઝીલો રે રહે રહે ના અધૂરી આજ મનડાની આશ રાસ ઝીલો રે. રહે રહે ના અધૂરી આજ મનડાની આશ રાસ ઝીલો રે. ઝીલો ઝીલો રે ભેરુડા ઝીલો ઝીલો રંગ રાસ રાસ ઝીલો રે ઠકરાણા, આ શણગાર તમે પ્રજાના રાજીપા હાટુ જ થવા દીધા છે. બાકી એમને જાણ ન થવી જોઈએ કે આપણે કદી શરીર સંબંધે જોડાવાના નથી. હું અંધોએ સમજુ છું ઠાકોર. સોન મારી છે અને હું સોનનો છું. સોન તો મારી બોન છે. એને મેળવવામાં હું તમને સાથ દઈશ અને મારા હાથે જ પોખીશ. તમે બેઉની સેવા કરીશ. ચડતી જવાની છે. એના જો તોફાન જાગે તો અનર્થ થાય. ફકર કરો માં. અહીં આવતા બળદિયાને પાણી પાવા પૂરો ખાધો. અહીં ત્યાં એક માતાજીની તેરી હતી. માતાજી સન્મુખ મેં અખંડ કૌમારે વ્રત ધારણ કર્યું છે. તમે તો દેવી છો. ના, દાસી છું. મેં રહીશ તમારી. મેં સોનવાની પણ. એવો તે કેવો ગજબ થયો છે કે ધમણની ઘોડે હાથ તો ધોડ્યો આવે છે. બાપુ, આપણે હમીરસિંહ બાપુ એ મારા થાનારા જમાઈનું છે શું? કઈક અમંગળ? આમ તો મંગળ, પણ આપણે માટે અમંગળ. તો મોણ નો ના પાઇટ ચટ. હમીરસિંહ બાપુએ હેલ ઉતારી, પોતાનીને ઘરમાં ગાલી અને ગામ આખા એનું ઉજવણું કર્યું.
એવો ને દુર્લભ એવી સોનબા એક મામૂલી પટલાણી શોધ અમીર સંગતિયાની રજપૂતાઈ રંડાઈ બાપુ પટલાણીને પરણનાર જણની હારે વખતન બાપુ જેવા ખાનદાનનો સંબંધ ન હોય તોડી નાખો સંબંધ બાપુ તોડી નાખો તેલ તો મોર હારે શોભે કાગડાની કોટે ન બંધાય વાર્તામાં તો તમે સંદાય સુર પુરાવો છો પણ આવનાર વખત તો કાંઈ વિચાર કર્યો હા અમીર સંઘ હારે છેડો ફાડી નાખશો તો સોરઠમાંથી તો તું પણ મને કાઠામાંથી કોઈ રાજપૂત સોનબાનો હાથ જાણનાર નહીં મળે. હા શું બોલ્યા મહિપતભા તમને હમીરસંગનો ભો લાગ્યો કે શું? એનો વળી ભો કેવો? રાજપૂત જેવો રાજપૂત થઈને પટલાણીને ઘીરે બેહાડી અને મારી સોન હાયરે પરણવાની હજી એને અબળખા છે. પટલાણીની શોખ બનીને મારી સોન કેદીએ નહીં જાય. કેવરાવી દો હમીર સંઘને કે સોન સાથેની સગાઈ ફોક કરવામાં આવી છે. અમારે એને કોઈ સંબંધ નથી. મારો કઈ વાંક સુખનો સૂરજ ઉભવાની તૈયારી કરતો હતો ત્યાં જાઓ કાળો દિબાંગનો મસ્જિદે મોકલ્યો. તમને મેળવવા પાર્વતી માતા પાસે તમે જેટલું તપ કરાવ્યું હતું એટલું જ તપ મારે મારા મનના માનેલાને મેળવવા માટે કરવું પડશે ભોળાનાથ. ગમે તે હોય ભોળાનાથ, એક વાત તો નક્કી છે, વરિષ્ઠ હમીરને જ નકર મોતને પણ વહાલું કરતા અચકાઈશ નહીં. બાવળ દીધા છે મહિપત. કહી દે આ બધું ખોટું છે. સુરતની સાથે કહું છું હમીર બાપુ કે તમે પટેલની છોડીની હેલ ઉતારી છે એટલે વખતથી બાપુ એના પર એમની દીકરી સોનને દેવા નથી માંગતા એટલે તમારી સાથેનો છેડો ફાડી નાખ્યો છે. છેડો ફાડ્યો ફાડશે નહીં મહિપત. હું પણ જોઉં છું કઈ મહિનો પૂત સોન માથે ચૂંદડી ઓઢાડે છે. રંગ છે બાપલિયા રંગ. ઘણું જીવો મારા બાપ, ઘણું જીવો. પણ સોનના શું હોય છે? અરે સોને તો વખતંગ બાપુને કહી દીધું કે હું બીજાની ચૂંદડી નહીં ઓઢું. વાહ, સોન ખરી રાજપૂતાણી. પણ વખતસંગ બાપુ વખત ચૂકી ગયા. હવે તો મારે મોડા મોડ વાત કરવી પડશે. વખતસિંહ બાપુ, છેડા તો વિધિએ છઠ્ઠીના લેખ વખતે જ બાંધ્યા હોય છે. એને ફાડવા એ કોઈ કાળા માથાના માનવીનું કામ નથી. પટલાણીને ઘીરે બેહાડનાર મારે મન રાજપૂત નથી અને રાજપૂત નો એને દીકરી દેવાય નહીં. પટલાણીને ઘરમાં બેહાડી હાચ્યું, પણ એ તો ઘરાસિયાની ગરવાઈને રાજપૂતાઈની ટેક ખાતા. એ મર્દાનગીનો પડકાર ઝીલવા માટે સજા દેવાની તમારી નેમ હોય તો નહીં સાચી લઉં. યાદ રાખજો, રજપૂત તરીકે જન્મ્યો છું અને લોહીના છેલ્લા ટીપા સુધી રજપૂતાઈને ગૌરવ અપાવવા માટે ખપી ખોટી. સાજી માથાકૂટ કરવાની મને આદત નથી અને સોનને તમે લાયક નથી. હવે અહીંથી તમારા પનોતા પગલા પાછા વાળો એટલે હા. સોનને લીધા વિના હું અહીંથી જવાનો નથી. એ હાટું ખાડાના ખેલ ખેલવા પડશે. એ હાટું આપણી તૈયારી છે. ખાનાના ખેર એકલા તમે નથી ખેલતા, હું બે એક હાથ રમી જાણું છું. પૂછી જોજો આખા પંથકમાં. તો કરી જોજો વાર અને ઝીલી બતાવજો આ મરદ ના ઘા. કે સોનને મારી પાસેથી જોડવી શકે. સોન મારી છે ને મારી જ રહેશે. આજે જ નહીં, આ જન્મ જ નહીં, પણ જન્મો જન્મ હું હમીરની જ રહીશ બાપુ. સોન સોન હા હમીર, આપની પ્રીતડી ભાવ ભાવની છે ને રહેશે. આ જગતમાં કોઈની દેન નથી કે આ પણ બેઉને અલગા કરી શકે. સોન, અરે આ દાયરામાં આવું બોલતા લાજતું નથી. હો સલોડા જામ, સાવલિંગા સદેવન પીઠ કરતા લાજા હતા કે હું લાજો બાપુ? હું આમને મનથી ભરી ચૂકી છું. દુનિયાને દેખાડવા હાટું વિધિ જ્યારે થવી હોય ત્યારે થાય. હાલો દરબાર. અમીરસિંહ બાપુ. નહીં સોન, આજે તો વખતસિંહ બાપુ હારે હું સમજાવટ કરવા આવ્યો હતો. પાછો જરૂર આવીશ અને તને વાજતે ગાજતે લઈ જઈશ. પણ જેનો હાથ ચાલ્યો એનું જીવતર પર ઝેર કરી નાખ્યું. બાપુએ ના પાડી છે એ માટેનું કારણ તો હું જ ન હોઉં.
तो शोक के कौन? हे भोलानाथ, હું તારી પાસે આવું છું. હે ભગવાન, હું એક કેવી અભાગણ છું, પણ હું આખું તો ઉજાડી ન શકે, પણ જેનો હાથ ચાલ્યો એનું જીવતરે ઝેર કરી નાખ્યું. હા હા, તમને શું સૂચવું? કહું છું ઘીરે પાછા વાળો ઠકરાણા. નહીં નહીં ઠાકોર, મને રોકો માં, મને જવા દો. ઠકરાણા, કસોટી ફૂટી જાય તો કાચા મોતી કહેવાય. પાછા વાળો. કહું છું ઘીરે હાલો. નાને મોઢે મોટી વાત જેવું થાય છે બાપુ, તો એ આપ તો દયાનો દરિયો. વાતમાં મોણ નાથમાં. સોનબા આપના દીકરી છે, એને વારથી સમજાવી વારી લ્યો. જુલમથી તો જીત વધે. ઉપરામું લેવા આવી છે. આ ઘરનું લોન ખાધું છે એ હાટું જ કહેવાની હામ ભેડું છું. સોનબા જો એકલા પુરાયેલા રહેશે તેમને હંમેશા મનાના કોઈ બચારો નહીં આવે, અને એથી તો જીત વધશે. હીગડું ન દઈ શકતા એવી ફાટ હિતના ચીડમાં પડી જશે. સમજાવટથી અને લાગણીથી કદાચ વારી પણ શકાય. ઠીક છે. કામ બાપુ, હજી એક રાયના કે ગાળુના વધુ દામ દેવા આવ્યા છે. ગાળ્યુંના ડામ દેવા આવ્યો નથી, સમજાવટના મલમ લગાડવા આવ્યો છું. હું તારો બાપ છું, કઈ દુશ્મન નથી કે તારી લાગણી અમથી દુભાવું. કઈ સમજાયું નહીં. જો બેટા, આ દુનિયામાં વટ વચન અને વ્યવહારથી ઉપરવટ બીજું કાંઈ નથી. એકલી પ્રીતથી જન્મારો જાતો નથી. હમીર સંઘને મેં જમાઈ તરીકે પસંદ કર્યા, ઈ સાચું, પણ ઈ પછી એમણે પટલાણીને ઘીરે બેહાડવાનું કામ કર્યું, ઈ હાવ ખોટું. આપણી 50 પેઢીમાં કોઈ કન્યા પરણેલા ને પરણી નથી. એ કેડી મારાથી કે તારાથી કેમ કરીને તોડાય? વખતના વેણ હારે નવી કેડીઓ સર્જાતી નથી. સર્જાય છે કદી કદી. બસ તઈએ બાપુ, એ માનો કે આપના કટમ માટે નવી કેડી મારાથી સર્જાશે. ગરાસની એક ભાવમાં બીજો ભાવ કદી નહીં કરે. ઈ રીત રસમ હું મારા જીવના જોખમે પણ જાળવીશ બાપુ. હા બાપુ, હા. હિન્દુ સ્ત્રી આખામાં એક જ વાર પ્રીત કરે છે, ને ઈ જ પ્રીત હારે જીવે છે, ને ઈ જ પ્રીત હારે મરે છે. તો ગરાસીઓ એની ટેક હારે જીવે છે ને ટેક હાથું જ મરે છે. મરીશ પણ હમીર હારે નહીં પરણવા દઉં. બાપુ, તમે એક બાપ છો એટલે દીકરીની લાગણીઓ ન સમજો. એ સમજવા માટે કોઈ સ્ત્રી જોઈએ, પેટે જમનારી માં જોઈએ. મારી માં હોત તો તમને આ વર્તવા ન થાય. મારું વેણ કેદી એ ન ફરે. હમીર વનાતું કે ની હારે તારા હાથ પીડા કરવા હું તૈયાર છું. એમ થાય તો ધરતી રસાતાળ થઈ જાય. હમીર વિના બધા મારે મન ભાઈ બાપ. જોયા જેવી કરીશ. મનના માણીકર માટે મરીશ, પણ મચક નહીં આપો. ભગવાન મારા પર રૂઠ્યો લાગે છે. તારી દીકરીને આ તક. હાય ઓય કરોમાં પટલાણી, ઈ તો જાણી સમજીને ગઈ છે અને પોતીકી ટેક જાળવી હસી હસી જીવે છે. ઈ તો રાજી થવાની વાત છે. ઈ મને નથી લાગતું પટેલ. કયા પછી એને પસ્તાવો થયો હોય અને બંદરમાંથી છૂટવું હોય તો કે મોડે કે ઈ હાચું. પાટેલ તો છું પટેલ. ખોટો વટ બાજુએ પેલી દીકરીને આટો દઈ આવો, એની ખબર કાઢી આવો, એને પાછી લઈ આવો અને નવો સંસાર માણવા માટે એને સમજાવો. જાઓ પટેલ, જાઓ. વણ બોલાવ્યો દીકરીને ઘેર જાઉં. આપણા સમાજ બાદ દીકરીનો બાપ કાયમ નો દયાવડો. દીકરીના સુખ ખાતર કરવો ગુટ વિધિ સુરખો. એક વાત કહું પટલાણી, મેં ડાયરામાં હમીરનું અપમાન કર્યું હતું કે કાળી તો રાજ અજવાડે શોભે. તારા જેવા 2-3 ગામના ગણીને ત્યાં નહીં, ને આજે મારે થૂકેલો ગળવાનો સમય આવ્યો. એ ગંધોએ હાસુ પટેલ, પણ હવે શેઠવો એટલા નાના મંદર નહીં હોય, તે તમારું જરૂર સાંભળશે. ઠીક થઈ,
આટો દેતો આવું. ઠાકોર, તમારા રૂડાભાઈ નું તો કહેવું પડે. હા, ઉજળીના પહેલા ઘરનું બાળક સ્વીકારીને ઘર માંડી પણ દીધું. મને એના લક્ષણ એવા જ લાગતા હતા. મને હતું જ કે રફાળેશ્વરમાં એ કઈ નવા જૂની કરશે, પણ આ તો બેવડાના બદલે સીધો ત્રેવડો થઈ ગયો. બૈરી સાથે બાળક પણ તૈયાર. ચહેરો કાં પડી ગયો ઠાકોર? બાળુડાની વાત સાંભળીને હું એની વાત જોઉં છું. જે દિવસ સોનબાના બાળુડાને હું રમાડીશ. કોણ જાણે સોનનું શું થયું હશે. પારેવડો સંદેશો લાવતો જ નથી. શું છે? દાના કોળીએ જાસા ચિઠ્ઠી મોકલી છે. કાળીને સોંપી દો, નકર જીવ ખુશ. એટલે દાનો જીવે છે? હા, નદીમાં તણાયો હશે, મર્યો નથી. હવે શું થશે? અરે જોઈ રહી છે મલકના અવતાર. દાનો કોળી મારી ચામડીના જોડા કરીને તમને પહેરાવું તોય તમારા ઉપકારનો બદલો વળે નહીં. અને સાજો કરી તાજો માજો કરવામાં મારો એ સવાર જ છે દાના. અમીર હારે ભાખડ્યો, મૂર્છા આવી, પાણીમાં પડ્યો, તળાયો, તમે ભાળ્યો, મને બાળો કાઢી નવું જીવતદાન દીધું. તમારો હુકમ મારી આંખ માથા પર. તો સાંભળ, સોન ને મેળામાં ભાળી તેદીથી જેને મારી કરવાના ઓરતા જાગેલા, પણ એનું શક પણ હમીર હારે થઈ ગયું હતું. એટલે વખતસંગ બાપુ હારે મારો ઘરોબો હોવા છતાંય હું કાંઈ ન બોલ્યો. એટલે સોન ને લઈ આવવાની છે એમ જ ને? ના, એ તો ખોટું થાય. હમીર ને મારવાનો છે દાના. હમીર મરે તો જ સોન નો હાથ મારાથી મંગાય, અને તો જ વખતસંગ બાપુ પણ હોશે હોશે સોન નો હાથ મારા હાથમાં દઈ દે. હમીર મારા ભય ભવનો દુશ્મન, એને મારવાનો જાસો તમે કેદીનો મોકલી દીધો છે. દાના, હમીર બળુકડો છે, એને બળથી નહીં કળથી મારવો પડશે. બાપુ, સોનબાના હમીર સંગ પરના સંદેશા લઈ જનાર પારેવાને મેં ભડાકે દીધો. શાબાશ દોસ્ત, શાબાશ. દાના, હવે મોકો મળે ઘા કરવાનો છે. મધુ રજની નું નામ સાંભળીને હરક પદોડો થઈ જતો, પણ પૈડાને આટલા દી થયા તો એકેય રજની મધુ નથી થઈ. બધી રાયતો કડવી વખ જાય છે. ગગના પાપે મારો વલીડો મોકો જોઈને રડે છે અને ધોકોને ધડકી લઈને ધાવણની વહે પડે છે. જો તમે સમજી જાઓ તો. મૂંગીનો રહેતો નથી. ક્યાંથી આવ્યો છે? હવે મૂંગા મૂંગા પડી રહ્યો ને, હમણાં એને નીંદર આવી જશે. હવે મૂંગા મૂંગા તું પડ્યા રે. આ પરણ્યા પછી 9 મહિને બાળક દેવામાં ભગવાને ખરેખર અકલ વાપરી છે. બાળક જો વહેલું આવી જાય તો હાલત મારા જેવી થાય. છતી બાયડીએ બ્રહ્મચારી. જો તમે સમજી જાઓ તો. હવે નીંદરમાં ઘેરાણો છે. હવે આવો હાલે.
બોલતી નહીં. ગગો હોઈ ગયો છો, બોલતી નહીં. બાપુ ક્રાંતિ સંસાર આવવાના છે ને? હા બાપુ, મારી બા હેમખેમ તો છે ને, પણ તમે અહીં અડધા ખેડૂત કટકો જ્યાં હોય ત્યાં બાપ ન જાય તો બીજે ક્યાં જાય? પણ તને તો કોઈ વાતનું દુઃખ નથી ને? તું તો હેમખેમ છે ને? હા બાપુ, તું દિલથી કહે છે કે પછી કેવા હાટું જ કહે છે? દિલથી. મારે વળી ગજબ થયો બાપુ. દાનો કોડી મરાયો. દાનો ગયો? હા બાપુ, અમીર સાથેના ધીંગાણામાં તે ખપી ગયો. માઠું થયું. એ રામ રામ વૈદ કાકા. એ રામ રામ રૂડાભાઈ, રામ રામ. હા, છે તમારું પણ કઈ બાકી? ના. તો તમને દઈ દઉં ફાકી. કારણ કે જે એક વાર લે મારી ફાકી એને કાંઈ ન રે બાકી. હા, પેલા ઈ કયો કેમ છે મારા કાકી? મજામાં. બાકી હું કોણ? હા, તમે ઉમિયા શંકર ઊંધી ને? નહીં, ઊંધાઈ વાળા. ઉમિયા શંકર ઊંધાઈ વાળા. બોલો, શું છે તમને વ્યાધિ? ભાઈ વ્યાધિ તો એની જૂની જ છે. આ તૈયાર વર અને તૈયાર બાપ થયો ઈ. તૈયાર વર, તૈયાર બાપ, કઈ સમજાય એવું બોલો. અરે ભાઈ, મારી જગ્યાએ નો હોય એને આ નો સમજાય. જો તમે સમજી જાવ તો. અરે ભાઈ, પણ કઈ સમજાય એવું તો બોલો. આલ્યો સમજાવું. વૈદ કાકા, એવી દવા દો જે પીધા પછી માણસ મૂંગે મૂંગું આખી રાત કોઈ રહે. મૂંગારીને સૂતા રહેવાની દવા? અને તે પણ આખી રાત માટેની? અને વૈદ કાકા, જો તમે એવી દવા દો ને તો હું તમારો બાપ થઈને રહીશ, એની ગાય થઈને રહીશ. કારણ કે આવી દવા વગર મારા ધણીપણાનો ઉદ્ધાર નથી. હમણાં દઉં. અંબાલાલ, રેડાભાઈ, લ્યો આ ખાસ ફાકી. એક જ વાર જરૂર પડશે, ફરી વાર નહીં. કારણ કે જે એક વાર લીએ તમારી ફાકી એને પછી કાંઈ ન રહીએ બાકી. જો તમે સમજી જાવ તો. સમજી ગયો. હું કોણ? ઉમિયા શંકર ઊંધી ના. ઉમિયા શંકર ઊંધાઈ વાળા. મારું બેટું ના છોકરું કોણ જાણે? આપણા ગગાને હળેખમ થયું હતું ને તે વૈદ કાકા પાસેથી એના હાટું દવા લેવો છો. પાઈ દે. તે હળેખમની દવા તમે આ જાણી? આપણા ગગાને તો હળેખમ થયું તું ને મટી હોત ગયું. મટી હોત ગયું? મને એમ લાગે છે કે આ ગગાના હળેખમનો ચેપ મને લાગ્યો છે.
એમ કરો, આ દવા તમે મને આપી દો, હું પી જાઉં છું. આ દવા છે ને તે મર્દોના હડેખમની દવા છે, બૈરાઓના હડેખમની નહીં. નહીં? તો ભલે. આપણા ઘરમાં 2 તો મરદ છે. 2 મરદ? હા, એક તમે ને બીજો આપણો ગગો. હા, એ તો મરદનો મોટો બાપો છે. 2 માંથી એકને કોક દી હડેકમ થાય તેને દેવા કામ લાગે. લા, હું રાખી મૂકું છું. તો અત્યારે એને નહીં પાઈ દે? ના. તો વૈદની પાટીએ ફોક થઈ ગઈ. સાત દીમાં બાએ કેવડાવ્યું છે કે હવે જે વખત જાય છે એ વખતમાં રોહનને મારો સંદેશો દેજે. કહેજે કે એક ફળ પણ ગુમાવ્યા સિવાય હમીર એમને ત્યાંથી લઈ જશે. સંદેશો પુગાડી દઈશ. બાપુના પહેરાને ઉપર વટાવી. આ તો વખતસંગ બાપુનો પહેરો છે, પણ જો દશાનંદ રાવણનો પહેરો હોત તો એના દશે માથા વાળી નાખીને મારા વિદ્યાની રાણીને મળવા આવી પગત. આટલું બધું કેમ ન હોય? 7 જન્મમાં જે હેતનો હિસાબ ચૂકવવાનો રહી ગયો છે એના સરવાળાનો તો જરીક જેટલો ભાગ છે. હેત કરવા તો આખું આખું પડ્યું છે. હાલી નીકળીએ. નીકળવું નથી. કા પટલાણીની હેલ ઉતારી ઘરમાં બિહાડ્યા એમાં? આવા બેન કદી ન કાઢતા. રાજપૂત થઈ આવેલી અબળાની હેલ તમે ન ઉતારી હોત તો મને પરણવા આવત તે દી તમને ફટ કહી હું માયરામાંથી હાલી નીકળત. પટલાણીની હેલ ઉતારી તમે રાજપૂતોની ટેકને ઉજળી કરી છે. તઈ કેમ હાલી નીકળવું નથી? મને પૂછો છો એના કરતા પડને કા નથી પૂછતા? રાત થોડીને એ શબ્દ છે જે કહેવાને કહી દો ને. 7 હાથનો સાવજ જીવતો પકડનારો મનથી માનેલો મારો ભરતાર આમ અંધારી રાતની આડ લઈ એના ઠકરાણાને કાળા ચોરની જેમ લઈ જશે. અરે લઈ જાવી હોય તો સુરેશ દાદાની સાથે ભર્યા દાયરામાંથી આડે આવનારનું માથું વાળીને લઈ જાજો. નકર તું મોતને વાલું કરી લઈશ. થાવ હવે હું તમને ભયા લગ્ન મંડપમાંથી લઈ જવા આવીશ. મર્દની જેમ. સોન કોઈના પગલા ના પડી જાય. તમે જાઓ. સોન હારી નીકળે. સોન હિંમત રાખજે. ચાંદની વિના આ કોણ આવવાનું હતું? મારી સામે ખોટું બોલતા લાજતી નથી? મારું ખોટું કરતા તમે લાજતા નથી? અંધારી રાતે કોઈ પર પુરુષ મારી છોડીના ખંડમાં બેહે અને મારી છોડી એની હારે પીતીના ખેલ્યું ખેલે એ તો મારા ધોળામાં ધૂળ નાખવા જોગ છે.
મુહૂર્ત કે કમુહૂર્ત, હવે તો જોરાવર સંહારે તારા લગ્ન કરાવે જ છૂટકો. આ કોકના પેટ મારો જ ઓલા ભવનો વેરી લાગે. એની માં ઘરમાં ન હોય તો નિરાંતે નિંદર કરે, અને એની માં ઘરમાં હોય તો રાડ્યું પાડે. આવી ગયા મહારાણી, એને દેવ દર્શન કરવા, અને મારે આ ઘોડિયાના દર્શન કરવા. અરે પણ આવું છું ઉતામરી નહીં, શું થાય? વાવાઝોડાની જેમ આવે. દઈ દે કહું છું, દઈ દે, નહીં તો જાનથી મારી નાખે. મારા જેવો કોઈ ભૂંડો નથી. દઈ દે. મોઢેથી વાત કરો, મોઢેથી વાત કરો. હાથ ચલાકી નહીં, મારા જેવો કોઈ ભૂંડો નથી. જો સમજી જાવ તો કહું છું દઈ દે. અરે પણ તમારે જોઈ જશો, તમે છો કોણ? હું કોણ છું? હું ઉજળીનો ધણી છું. ઓહો, એટલે ઉજળીના આગલા ઘરના હોર. ઓહો, એટલે શોકભાઈ. મારા તો તમે શોકભાઈ. આવો શોકભાઈ, આવો બેઠો બેઠો. હું બેસવા નથી આવતો. મહેમાન ગતિ ન ખપે. કહું છું દઈ દે, નહીં તો એટલે તમારે ઉજળી જોઈ છે ને, તમે તમારે લઈ જાઓ. એને રાજી ખુશીથી લઈ જાઓ. અમે મારે કઈ ખપણી નથી. જો તમે સમજી જાવ તો ઉજળી મને થોડે ધર્મે ન ખપે. પછી મને લઈ જાઓ. તું ના હચવા. ઉજળીને તું રાખ તને દીધી, અને જોઈ તો ઉપરથી દામ દઉં. તો પછી હું મારા બાપનો એકનો એક, મારો બાપ એના બાપનો એકનો એક, એનો બાપ એના બાપનો એકનો એક, એનો બાપ એના બાપનો એકનો એક, એનો દાદો એના દાદાનો એકનો એક. પેલી 10 પેઢીથી એકના એક જ હેલા આવીએ છીએ. પણ ભાઈ, એમાં મારો કાંઈ વાંક? એ હું ન જાણું. દઈ દેશે કે નહીં કહું છું. કોઈ દેવ જ રહ્યું નથી. તો હવે આના દર્શન કરી લ્યો. તમારા આગલા ઘરના દેવ આવી ગયા છે. અરે ભોજિયા, તું હા. આઈ કેમ આવે છે? મારતો છે કે મારા રોયા બાયડી છોકરાના પેટ ભરવાની સેવડ નથી તે ભૂઠા મિલીને ભાગી ગયો, અને આજે હક કરવા આવે છે. પીટ્યા આજ તો તારું થોબડું ભાંગી ન નાખું તો મારું નામ ઉજળીને. લોટા મારમાં અને જો જોગમાયા હવે હાથ ન ઉપાડતી માર ખાઈ ખાઈને અડધો થઈ ગયો છું. અને તું તો જાણે છે ને કે અમારી દરેક પેઢી એકના એકની છે. મારો વંશ રે ને એટલે મારા ગગાને લેવા આવ્યો છું. રોયા, તારો વંશ ને રે તો કઈ દુનિયાનો ખૂણો ખરી નહીં જાય, સમજો? પણ મારો ગગો તો નહીં જ દો. અરે ભાઈ દે કહું છું, એને એનો વંશ જાળવી લેવા દે. એટલે મારું લોહી સેવા તો નહીં, મારો ગગો નહીં દો. અરે ભાઈ દે, પણ શું કામ નહીં દે? એ મારો લોહી છે. આ લોહી છે પણ બગડેલું છે. ચાલો, આપણો બહુ બગાડ છે. લઈ જાઓ બાબા, લઈ જાઓ. તમે તમારો ગગો લઈ જાઓ. મારે નથી જોતો. મારો ગગો. મારો ગગો. એ ભાઈ, બાકીનું છે ને તે તમારે ઘેરે જઈને રમાડજો. લઈ જાઓ. રોમા, એને બિચારાને માયડી નથી, અને આનાથી જ એનો વંશ એને રાખવો પડશે. આપણે તો 2 જણા છીએ, અને ભગવાન જો દયા કરશે ને તો 1 ગગાને બદલે 7 ગગા દે છે. જો તમે સમજી જાવ તો. આવતારીઓ જાજો જીવો. મારો ગગો. જોરાવર સંધાય મુહૂર્ત ફરી ગયા છે. પણ બાપુ, કઈ સમજાય એવું તો બોલો. તમારા લગ્ન જો અટાણે થતા હોય તો મારે કાલ કરવી નથી. સમજી ગયો બાપુ, પણ તૈયારીઓ હાટું મને એકાદ દીની મોહલત તો તમારે લેવી પડશે. કાંઈ સમજણ પડતી નથી. મનમાં ભોળ છે કે આ એક દીમાં ક્યાંક મારો દી ન ફરી જાય. અરે મહાદેવજી સૌ હારાવાના કરશે. ભો ભંડારી દઈને તમારે તૈયારીઓ શરૂ કરો. કાલે તમારે અહીં આવવાનું નથી. પેઢી દર પેઢીથી અમારા કુટુંબમાં રિવાજ હાલ્યો આવે છે કે લગ્નની જાહેરાત આસરવાના ડુંગર પર માતાજીની ડેરીએ થાય, અને લગ્ન પણ ન્યા જ થાય. પણ બાપુ, એ બધું કરવામાં સમો બગડે એ ઠીક નહીં. ઠીક થવું હોય તો ઠીક થાય ને બગડવું હોય તો બગડે. પણ કઈ કેટલીય પેઢીઓથી હાલી આવતો રિવાજ વખતના હાથે તો ન તૂટે. ભલે બાપુ ભલે. તો કાલે આસરવાના ડુંગર માથે માતાજીની ડેરીએ, પણ એ પહેલા સોન પાસે જાઉં તો અટાણી જરૂર ચાલો, પણ કાલે આસરવાના ડુંગરે. સોન, આજનો દી તું તારી છે. કાલનો પો ફાટતા તો મારા ભેરુબંધ હારે હું તને પરણવા આવી પૂગીશ.
અટાણે ક્યાં આવ્યા છો? કાલ આ રૂપ મારું પોતીકું થશે ને મન ભરીને માણવા પ્રેમના અટાણથી જ મંડાણ કરવા. બરાબર કાન ખોલીને સાંભળી લો ઠાકોર. જ્યાં સુધી આકાશમાં સૂરજ ચંદ્ર તપશે ત્યાં સુધી કોઈ દી હું તમારી થવાની નથી. થા કે ન થા એની તો કાલે ખબર પડશે. અરે કાલ સુધી વાળ જોવાની કાંઈ જરૂર નથી. મારું મન કે છે મારો હમીર આવી પોકશે ને જે આસને બેસીને પરણવાના તમને અભરકા છે એ જ આસને બેસીને મારો હમીર મારી હારે પરણશે. હવે આવી રહ્યો તારો હમીર ને આવે તોય એવા સાત હમીરોને પૂગી વળવાના આ બાવડામાં બળ છે સોન. એટલા જ બળુકા છો તો મેળે મને ભારેથી તઈ જ કાન ચાલી લીધો મારો હાથ. કાના કર્યો બાપુ પાસે માંગુ. એનું કારણ એ જ કે તમે જાણતા હતા કે હું હમીરની થવાની છું. અરે હમીરને મારવાની વાત તો ઠીક પણ એની સામે આંખી ઊંચી કરીને જોવાની તાકાત પણ કયા બહારના દીકરામાં છે. તાણું આવે તઈ આંખું ફાડીને જોયા કરજે સોન કે હું એની શી ભલે કરું છું. ખબરદાર જો મારી પાસે આવ્યા છે તો હમીરના બાવડાનું બળ તો પછી ભાળશો પણ મારા હાથની એક અડબોત પડી તો કાલે બોખા વરરાજાને લઈને આવવું પડશે તમારા ફેરું બંધ હોય. બહુ બોલે સોન તું ભલે બોલતી ભારે મીઠું લાગે. હા હા કહેવાય છે કે પારકી વહુઓના બોલ નમાલા ભાયડાઓને ભારે મીઠા લાગે છે. અરે કાલે તને મારી કરી મારી બથમાં ભીડી બોલતી બંધ ન કરું તઈએ ફટ કેજે સોન. હાલતા થાવ અહીંથી. બથમાં તો તમે ભીડા છો મોતની બથમાં. હાલ્યા જાઓ અહીંથી. અટાણે જોવા પણ મળે છે કે સોનના લગ્ન આવતીકાલે જોરાવર સંઘાતે થવાના છે. શું સોનના લગ્ન? હા ઠાકોર મારી બેન સોનને પોખવા હું તમારી ભેળી આવું છું. તમે એક દી સોને મને કહ્યું હતું કે જો મેં તમારી હેલ ન ઉતારી હોત તો એ મને ફિટકાર દે. અને આજે સોનને પોખવા તમે મારી હારે આવું છો. ધન છે ઠકરાણા. ઠાકોર વાત કરવાનો સમય નથી. સાવધાન થઈ જાઓ. ભેળા ઘાલીને
અવાજ આવે છે. સુખી થાજો. બાપુ, તમારી એક જીદે આટલી લાશો ઢાલી. હવે ઉભા છો કા? કરો ભડાકોને મારી નાખો કે દેવને. હા વખતસિંહ બાપુ, વિચાર કરો માં. આટલી લાશો ભેગી બે જાજી. હા બાપુ, અમે એક થયા વિના રહેવાના નથી ને તમે અમને ભેળા થવા દેવાના નથી. બાપ ને હાથે દીકરીનું મોત થાય એથી રૂડુશું. અચકાવમાં બાપુ, દઈ દો ભડાકે. તેથી ભર્યા ડાયરામાં તમે મારી મર્દાનગીને પડકાર કર્યો હતો. હું બે ચાર હાથ રમી શકું એમ હતો, પણ તમારી વડીલ પાણી આમન્યા જાળવીને હું ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો. પણ આજે ભલે ફેસલો થઈ જાય, અમારું બેનું હારે જીવ્યા મર્યાનું પણ પૂરું થશે. ને દુનિયા પણ જોઈ લે કે ક્યારેક માવતર કમાવતર થાય તો એ સંતાનો એમને સિંચેલા સંસ્કારોને આંખ માથે ચડાવે છે. અમીર હારે જીવવાના અરમાન ભલે અધૂરા રહ્યા, પણ એમની હારે મરવાના કોળ પૂરા કરી દો બાપુ. તમને મારા સમજે, મારા સમજે. રાજાને બધું ડામ ન દો, મુઆને મોતની સજા ન કરો. રીત રિવાજને નામે કરેલી મારી જીદે મોતનું તાંડવ ઉભું કરી દીધું છે. એ જુવાન દલડાઓની બચાએ કોઈ આવવું ના જોઈએ. સૌ કોઈ આટલું એ સમજે તો જુવાનિયાઓ માટે આ જગ જીવવા જેવું થઈ જાય, જીવવા જેવું થઈ જાય. અમને માફ કરી દો બાપુ. દરબાર, હું હાર્યો અને તમારી પ્રીત જીતી. એવું બોલી અમને શરમાવો માં. મારી